હેલો એવરીવન, સાંજ માટે શું બનાવવું એ દરેક ગૃહિણીઓનો પ્રશ્ન હોય છે. તો આજે આપણે મિનિટોમાં તૈયાર થતું કેપ્સિકમ અને ડુંગળીનું શાક બનાવીશું. સૌથી પહેલાં પેનમાં 2 ચમચી જેટલું તેલ ઉમેરશું અને હવે કેપ્સિકમ અને ડુંગળીને સાતળી લઈશું. તો અહીંયા મેં કેપ્સિકમના આ રીતે પીસ કરી લીધા છે અને સાથે ડુંગળીના પણ પીસ કરી લીધા છે. તો એક કેપ્સિકમ અને 2 નાની સાઇઝની ડુંગળીને આ રીતે પીસ કરી લીધા છે. હલકા સાતળી લઈશું. ડુંગળી અને કેપ્સિકમના ભાગનું મીઠું ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર સારી રીતે સાતળી લઈશું. તો અહીંયા આપણે કેપ્સિકમ અને ડુંગળીને ઓવરકૂક નથી કરવાના, હલકા સાતળી લેવાના છે, જેથી શાકમાં ઉમેરીએ તો ક્રન્ચી ટેસ્ટ આવશે. પંજાબી શાકને પણ ટક્કર મારે તેવું શાક તૈયાર થાય છે. તમે જોઈ શકો છો કેપ્સિકમનો કલર ચેન્જ થઈ ગયો છે. હવે એક પ્લેટમાં કાઢી લઈશું. ડુંગળી અને કેપ્સિકમને આ રીતે ડીશમાં કાઢી લીધા છે. હવે વધેલા તેલમાં આપણે ફરી પાછું 2 ચમચી જેટલું તેલ ઉમેરશું. તો તેલ તમે વધારે પ્રમાણમાં લેવું હોય તો લઈ શકો છો. અહીંયા મેં ઓછા પ્રમાણમાં તેલ લીધું છે. વઘાર માટે અડધી ચમચી જીરું અને 1/4 કપ જેટલી ડુંગળી ચોપ કરીને ઉમેરશું. ડુંગળીને પણ સાતળી લઈશું. ડુંગળીનો આછો ગુલાબી કલર થાય ત્યાં સુધી સાતળવાની છે. ડુંગળીનો કલર પહેલાં કરતાં ચેન્જ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. હવે અહીંયા આપણે 1 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરવાનો છે. ચણાનો લોટ ઉમેરવાથી ગ્રેવી થોડી થીક થશે અને ટેસ્ટ પણ બહુ સારો એવો લાગે છે. તો ડુંગળી સાથે ચણાના લોટને પણ શેકી લેવાનો છે. તો આ રીતે તમે જોઈ શકો છો ચણાનો લોટ પણ સારી રીતે શેકાઈ ગયો છે. હવે 2 મીડિયમ સાઇઝના ટમેટાને ચોપરમાં ચોપ કરીને ઉમેર્યા છે. તો અહીંયા આપણે ગ્રેવી નથી કરવાની, તમે ઝીણા સુધારીને પણ લઈ શકો છો, પણ મેં ચોપ કરીને લીધા છે. અને 1 ચમચી આદુ લસણની પેસ્ટ ઉમેરશું. મિક્સ કરી લઈશું. હવે સારી રીતે મિક્સ થઈ ગયું છે. તમે જોઈ શકો છો અહીંયા ડુંગળી અને ટમેટાં મિક્સ થઈ ગયા છે. તો હવે આપણે મસાલા ઉમેરશું. મસાલામાં અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, તમે શેકેલા જીરાનો પાવડર પણ ઉમેરી શકો છો. સાથે 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેર્યું છે. તો અહીં આપણે તીખાશ લાલ મરચાં પાવડરની કરવાની છે, એટલે તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું. તો અહીંયા મીઠું ગ્રેવીના ભાગનું ઉમેરવાનું છે. કેપ્સિકમ અને ડુંગળી સાતળતી વખતે મીઠું ઉમેરી દીધું છે. સારી રીતે મસાલાને મિક્સ કરી લઈશું અને હવે આપણે ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈશું. તો 3 થી 4 મિનિટ માટે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર થવા દઈશું, જેથી ગ્રેવી સારી રીતે કૂક થઈ જશે. સાઈડમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે. મસાલા સારી રીતે ગ્રેવી સાથે કૂક થઈ ગયા છે. હવે ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું. 1/4 કપ જેટલું દહીં લીધું છે. દહીં ડાયરેક્ટ નથી ઉમેરવાનું, આ રીતે ફેટી લેવાનું અને પછી દહીં ઉમેરશું. તો આ રીતે ઉમેરવાથી દહીં ફાટી નહીં જાય અને દહીં ઉમેરતી વખતે ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની છે અને સતત આ રીતે મિક્સ કરી લેવાનું છે. દહીં ગ્રેવીમાં સારી રીતે મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું. શાક માટેની ગ્રેવી તૈયાર છે. હવે સાતળેલા કેપ્સિકમ અને ડુંગળીના પીસ ઉમેરશું. આ રીતે ડુંગળી અને કેપ્સિકમના પીસ ઉમેરી દીધા છે. હવે 1 ચમચી કસૂરી મેથી ઉમેરશું. સાથે 1 ચમચી ખાંડ ઉમેરવાની છે. ખાંડ ઉમેરવાથી ગળપણ નહીં વધે, પણ અહીંયા આપણે ટમેટાં અને દહીં ઉમેર્યું છે, એટલે બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 ચમચી ખાંડ ઉમેરશું અને મિક્સ કરી લઈશું. હવે કેપ્સિકમ અને ડુંગળીને ગ્રેવી સાથે 2 થી 3 મિનિટ માટે સાતળી લઈશું. તો અહીંયા લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને ટમેટાં અને કેપ્સિકમ ગ્રેવી સાથે સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે ગ્રેવીને થોડી પતલી કરવા માટે અહીંયા ગરમ પાણીનો ઉપયોગ કરવાનો છે. તો અડધો કપ જેટલું ગરમ પાણી ઉમેરશું. તો તમારે વધારે પતલી કરવી હોય તો તમે ગ્રેવીમાં થોડું વધારે પાણી ઉમેરી શકો છો, પણ અહીંયા વધારે પતલી ગ્રેવી નથી કરતી, એટલે મેં અડધો કપ જેટલું પાણી ઉમેર્યું છે અને હવે 1 મિનિટ માટે થવા દઈશું. લગભગ 1 થી 1.5 મિનિટ જેવું થઈ ગયું છે અને શાક સારી રીતે કૂક થઈ ગયું છે. સાઈડમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. તો હવે આપણે કોથમીરના પાન ઉમેરશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. કેપ્સિકમ અને ડુંગળીનું શાક તૈયાર છે. પંજાબી શાકને પણ ટક્કર મારે તેવું શાક તૈયાર થયું છે અને ગરમા ગરમ શાકને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. તમે રોટલી, પરોઠા અથવા નાન સાથે સર્વ કરી શકો છો. ડિનર માટે તમે પણ ટ્રાય કરો આ રેસીપી ગમી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.